પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। સાંતલપુરના તમામ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ સ્થિતિ જોવા મળી। પોસ્ટર વાયરલ કરી વિરોધ નોંધાવ્યો છે। પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ સામે રોષ દાખવવામાં આવ્યો છે। ગામના લોકોએ ભાજપના ઉમેદવારના પ્રવેશ પર રોક લગાવી છે। ભાજપનો બહિષ્કાર કરી પોસ્ટર વાયરલ કર્યા છે। પાટણ લોકસભા બેઠક પર પણ ભાજપ સામે ભારે વિરોધ જોવા મળ્યો છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રેમલ, પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે પાટણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, શું વિગતો? ચોક્કસ જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેના ઘેરા પ્રત્યાઘાતો પાટણ લોકસભા મત વિસ્તારની અંદર પણ જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને પાટણ લોકસભા મત વિસ્તારના સાંતલપુરના જે પર ગામે આવેલું છે, પર ગામેથી લોકોએ જે ભાજપનો વિરોધ કરવાનો સામે આવ્યો છે, કારણ કે જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાએ વાણી વિલાસ કર્યો છે તેને લઈને ઘેરા પ્રત્યાઘાતને લઈને ગ્રામજનોએ એક પોસ્ટર વાયરલ કર્યું છે, તેમાં ભાજપના કોઈ પણ આગેવાનોએ તેમજ કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં, તેમજ અમે ચૂંટણીનો બહિષ્કાર કરી છે તેવું સ્પષ્ટપણે જણાવી અને જે પોસ્ટર વાયરલ કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે પાટણ લોકસભા મત વિસ્તારમાં પણ હાલમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર આપનો પ્રેમલ તમામ જાણકારી માટે। તો તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહારો કર્યા છે। ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક પહેલા ધાનાણીએ ટ્વીટ કર્યું છે। ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પહેલા પરેશ ધાનાણીનું આ ટ્વીટ। અહંકાર હંમેશા હારે છે, તે આ શબ્દો પરેશ ધાનાણીના છે। રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કોખમાં ઉછેરનારી માતૃશક્તિને વંદન તેવું કહ્યું। દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે। જવતલિયા હજુ તો જીવે છે, આ શબ્દો છે પરેશ ધાનાણીના।